ડીએન હાઈસ્કૂલ આણંદ ખાતે ચૂંટણીમાં ફરજ બજાવનાર 501 જેટલા મહિલા પોલિંગ ઓફિસરોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું। ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ચૂંટણી કાર્યમાં રોકાયેલ અધિકારી કર્મચારીઓ પણ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે તેઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં આવે છે। આજે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાન મથકો ખાતે ફરજ બજાવનાર 501 જેટલા મહિલા પોલિંગ ઓફિસરોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું।